કામકાજ જવું છે ઘરે. અને સામે છે આપણી કોલેજ. જો મસ્ત થાન પહોંચી ગયા બસ સ્ટેન્ડે. હેલો ગુજરાત પબ્લિક, કેમ છે બધા? બધા મજામાં જશો બધા. જય માતાજી અને ગુડ મોર્નિંગ. ત્યારે લગભગ સવારે 6:30 જેવું થયું છે અને મસ્ત ત્યાં ઉઠીને તૈયાર થઈ ગયા છે. કામકાજ જવું છે ઘરે. રજા 2 દિવસની તો ઘર માટે નીકળી છે. ત્યાં તૈયાર થઈ ગયા, ઠેલા વેલા પેક કરી. ઠેલો અહીંયા છે, અભ્યાસ જાય છે અને વિષ્ણુની જો આવતા રહ્યા છે દ્વારકાથી. ચાલો, અમારે 7 વાગ્યાની બસ છે, પછી નીકળી. તો મિત્રો અત્યારે 7:15 જેવું થયું છે ને ભાઈ, જો અંધારું છે અને વિશુ જો ચા પીવા આવ્યો છે. ત્યારે ઉઠી એ ઘરે ના આવતો પણ દ્વારકા આવી ગયો રાતે 1 વાગ્યે. અત્યારે અમે ચા પીવા આવ્યો, તાપવા વહી ગયો. ટાઈટ નેક લેવલની પડે છે એમાં, ઠંડી ઠંડી ગરમ ગરમ ચા. હા તરું છે, તરત પી ગયા ખાજા. ચાલો નીકળી જાય, અંધારું છે. જો ના તાપવા વહી ગયો એટલે બધી ઠંડી પડે. બસ સ્ટેન્ડે પહોંચી ગયા. અત્યારે અંધિયારું થઈ ગયું છે. જો આ છે બસ સ્ટેન્ડ. ચાલો, આપણી બસ છે 7 વાગ્યા જોઈ આવી ગઈ નહીં. અને સામે છે આપણી કોલેજ. જો લાઈટ મારે છે ને. ચાલો લેટ્સ ગો. બસ આવી ગઈ હોય તો બેસી જાય, જોઈ કેટલા વાગ્યાની. ચાલો, જો કેવી પબ્લિક અત્યારમાં. તો મિત્રો બસમાં આવી ગયા. ત્યાં જો મારી પાછળ બસ આખી ખાલી છે. હજી 2 અને 3 છે ટોટલ વ્યક્તિ. પાછળ બેઠો હોય સામે જાઓ બસ સ્ટેન્ડ. હું આ છે ને હાવ ફ્રન્ટ વાળી સીટમાં, હાવ આગળ. અલગ જ ફિલિંગ આવે જો આવું. અને આ છે સુંદર જો બસ સ્ટેન્ડ. અત્યારમાં પબ્લિક કેટલી આવી ગઈ. આમાં દી ઉગે છે, આમાં પબ્લિક જ છે. જો પબ્લિકને માણે એક જ નથી. ચાલો હમણાં ઉપર છે ઘડીક રહીને પછી ઘર ભેગા થાય નહીં. આજે વહેલા આવી જાય, બહુ વહેલા ઘરે જાવ ને તે બહુ વહેલા ઉઠી જાય. નકળો 10-11 વાગી જાય. ઘરે આવો ને તે 6 વાગ્યા ઊભા થઈ ગયા. પબ્લિકને હાજર જ કહેવાનું રહેશે. હાલો નીકળે પછી હાલતા થાય. તો મિત્રો અત્યારે મસ્ત થાન પહોંચી ગયા બસ સ્ટેન્ડે. અને આવતા તો ટાઈટ વાગી હતી તો તડકે વિડીયો શૂટ કરી. થાનના બસ સ્ટેન્ડે. તો આ થાનનું બસ સ્ટેન્ડે અને ઉતરી ગયા છે. ત્યાં મસ્ત તડકો. ત્યાં ઠંડી બહુ લાગે, તડકે છે ને ત્યાં કંઈ વાહન જડે નહીં એટલે કંઈક ટાઈમ પાસ કરી બે જો ગ્રાઉન્ડ. ત્યારે બસ સ્ટેન્ડ તો જો ખાલી જોઈ આખું મજા આવે એનું. જો કેવો મસ્ત ગ્રાઉન્ડ. ચાલો થોડોક વિડીયો શૂટ કરી પછી જોઈએ. જે આપણે લિફ્ટ માગી જવાનું છે ઘરે. અહીંથી 15-20 કિલોમીટર. આમ થાનનો ગેટ છે એટલે એવું. ચાલો લેટ્સ ગો. થોડુંક વિડીયો શૂટ થઈ દો. કૂતરું જોઈએ ક્યારનું ભવે ના ક્યાં ને કંઈક. ચાલો થોડોક રે પછી કંઈક વાન મળે તો ઠીક, પછી જોઈ કેવી રીતે જાય. તો મિત્ર અત્યારે થાનથી થોડોક આગળ આવતું રહ્યો અમારા રસ્તા ઉપર. જો અહીંથી વાહન મળવું થોડુંક હેલું પડે એટલા માટે. ચાલો હવે 1 કલાક થઈ ગઈ છે ને મળ્યું. ચાલો કંઈક આવે તો જોઈ. તો મિત્રો અત્યારે લગભગ 5 વાગી ગયા અને સાંજનો ટાઈમ થઈ ગયો. ફાઇનલી ઘરે પહોંચી ગયો ક્યારનો. ના એમાં અત્યારે જો કમ્પ્લીટ પાછા થઈ ગયા. હવે કાલે રહેવાનું, પરમ દિવસે પાછું વહી જવાનું છે સુરેન્દ્રનગર. અને અત્યારે જવા અહીંયા મસ્ત આમ ધુમ્મસ જેવું વાતાવરણ લાગે છે, ઠંડી જેવું. સુરત અહીંયા ને વાદળ જેવું થોડુંક થઈ ગયું હોય. ફાઇનલી ઘરે પહોંચી ગયા. ચાલો તો હવે ક્યાંય જતા હોય ઘરે છીએ અને જવાનું છે લગ્નમાં. તો અત્યારે લગ્નમાં જાઉં છું. ચાલો તો વ્લોગનું તો રાખી દે. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. બાય બાય.